હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 4. નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. જો હવે આ છે ને આ દાખલા એકદમ ઈઝી છે. એમાં શું કરવાનું છે, પહેલું આપેલું છે p of x is equal to x plus 5. તો આપણે શૂન્ય શોધવાના છે ને, તો અહીંયા જે p of x છે ને તે આપણે શું લખવાનું, x ની જગ્યાએ શૂન્ય, બરાબર. અને આ જે બહુપદી આપેલી છે x plus 5, એમાં x ની આપણે કિંમત શોધવાની છે, ઉકેલ લાવવાનો છે સમીકરણનો. તો આપણે શું કરવાનું, અહીંયા સૌથી પહેલા p of x છે એના બદલે લખવાનું છે p of 0 is equal to x plus 5. તો માટે શું આવશે, માટે આવશે x plus 5 is equal to લખવાનું 0, બરાબર. હવે x ને કરતા બનાવવાનો, માટે x બરાબર 0 અને પછી આ પ્લસ 5 છે એ બરાબરની સામે જાય, બરાબર. 0 ની બાજુમાં જાય એટલે પ્લસ 5 ના માઇનસ 5 થઈ જાય. તો માટે x બરાબર આવશે -5. તો પહેલામાં જવાબ આવશે. પછી છે બીજો p of x is equal to x minus 5. તો અહીંયા પણ સેમ એ જ રીતે p of 0 is equal to x minus 5. માટે આપણે શું કરવાનું, ક્રમ બદલી નાખવાનો. x minus 5 is equal to 0. માટે ફરી x ને કરતા બનાવો, x બરાબર 0, -5 છે બરાબરની સામેની બાજુ જાય એટલે +5 થઈ જાય. માટે x બરાબર આવશે 5, બરાબર. પછી ત્રીજું છે p of x is equal to 2x plus 5. તો અહીંયા પણ p of 0 is equal to 2x plus 5 કરવાનો. માટે 2x plus 5 બરાબર આવશે 0. માટે હવે આવશે 2x બરાબર +5 છે સામે જાય એટલે 0 - 5 થશે. હવે x બરાબર કેટલા થાય, 0 - 5 એટલે -5, અને x ની બાજુનો 2 છે એ ગુણાકારમાં છે, સામે જાય એટલે જતા રહે ભાગાકારમાં, બરાબર. તો માટે x બરાબર -5/2, આ એનું શૂન્ય આવશે, બરાબર ને. પછી આવશે નંબર 4, p of x is equal to 3x minus 2. તો અહીંયા પણ p of x ની જગ્યાએ લખવાનું 0 is equal to 3x minus 2. માટે 3x minus 2 is equal to 0. માટે શું કરવાનું, 3x બરાબર 0 અને -2 છે એ સામે જાય બરાબર નહીં એટલે +2 થઈ જશે. તો માટે આવશે x બરાબર 0 + 2 એટલે 2, અને x ની બાજુમાં 3 છે એ સામે જાય, ગુણાકારથી જોડાયેલા છે, સામે જાય તો ભાગાકારમાં જતા રહે. તો x બરાબર આવશે 2/3, બરાબર. એનું શૂન્ય આવશે 2/3. પછી નંબર 5 પર છે p of x is equal to 3x. તો માટે અહીંયા શું લખવાનું, p of 0 is equal to 3x. માટે 3x બરાબર 0. માટે x ને કરતા બનાવો, x બરાબર 0/3. માટે x બરાબર કેટલા આવશે, 0 ના છેદમાં કાંઈ પણ હોય તો એની કિંમત કેટલી થાય, 0 જ થાય. તો અહીંનું શૂન્ય આવશે 0. નંબર 6 પર છે p of x is equal to ax, કે જ્યાં a ની વેલ્યુ 0 નથી, બરાબર. તો p of 0 is equal to ax. માટે સેમ આ બધું કર્યું છે એવી રીતે જ કરવાનું છે, બરાબર. ax બરાબર 0, માટે x બરાબર 0 અને છેદમાં a છે ગુણાકારથી એ સામે જાય તો ભાગાકારમાં જતા રહે. તો માટે x બરાબર 0 ના છેદમાં કાંઈ પણ હોય તો એની કિંમત કેવી થઈ જાય, 0 જ થઈ જાય, બરાબર. આ રીતે છે. અને હવે પછી છેલ્લા શું છે, 7મો, p of x is equal to cx plus d, કે જ્યાં c છે એ 0 નથી, બરાબર, અને c અને d બંને વાસ્તવિક સંખ્યાઓ છે. તો અહીંયા પણ સેમ એના જેવું જ કરવાનું છે. p of x is equal to, તો એના બદલે લખવાનું છે આપણે p of 0 is equal to cx plus d, બરાબર. માટે ક્રમ ઉલટાવી નાખવાનો છે, cx plus d is equal to 0. માટે શું લખશું, cx is equal to આ પ્લસ d છે સામે જતા રહે તો શું થઈ જાય, -d. તો 0 - d
તો માટે x બરાબર કેટલા થશે 0 માઇનસ ડી એટલે માઇનસ ડી અને સી છે x ની બાજુમાં એ સામે જતા રહે એટલે ભાગાકારમાં જતા રહે છેદમાં જતા રહે બરાબર તો આ શું છે તમારા બહુપદીનું શૂન્ય છે બરાબર અહીંયા ચલો તમારે ચેપ્ટર નંબર 2.2 પૂરું થાય છે એકદમ ઈઝી છે હવે પછીના વિડીયોમાં આપણે શું જોઈશું ચેપ્ટર નંબર 2.3 ચાલુ કરીશું